સુરતમાં સુમુલ ડેરીની ઐતિહાસિક સિદ્ધિ વોટર ક્રેડિટ મેળવનાર દેશનો પ્રથમ સહકારી સંઘ બન્યો। સુમુલ ડેરી ડિરેક્ટરોએ ખુશી વ્યક્ત કરી। દેશમાં પ્રથમવાર વિશ્વ જળ દિવસ પર સુરતની મોટી ભેટ અને 2.5 કરોડ લીટર જળ સંચય કરી સુમુલ ડેરીએ મેળવી આંતરરાષ્ટ્રીય વોટર ક્રેડિટ શ્વેત ક્રાંતિમાં અગ્રેસર સુરતની સુમુલ ડેરી સુમુલે હવે જળ સંચય ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે। સુરતમાં સુમુલ ડેરીની ઐતિહાસિક સિદ્ધ વોટર ક્રેડિટ મેળવનાર દેશનો પ્રથમ સહકારી સંઘ બન્યો। સુમુલ ડેરી ડિરેક્ટરોએ ખુશી વ્યક્ત કરી। દેશમાં પ્રથમવાર વિશ્વ જળ દિવસ પર સુરતની મોટી ભેટ અને 2.5 કરોડ લીટર જળ સંચય કરી સુમુલ ડેરીએ મેળવી આંતરરાષ્ટ્રીય વોટર ક્રેડિટ શ્વેત ક્રાંતિમાં અગ્રેસર સુરતની સુમુલ ડેરીએ સુમુલે હવે જળ સંચય ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે। વરસાદી પાણીના રિચાર્જ પ્રોજેક્ટ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની વોટર ક્રેડિટ મેળવનાર સુમુલ ડેરી સમગ્ર ભારતનો સૌપ્રથમ સહકારી સંઘ બની ગયું છે। સુરત અને તાપી જિલ્લાના 100 સહકારી દૂધ મંડળીઓ ખાતે સુમુલ ડેરી જળ સંચય પ્રોજેક્ટનો આ અંતર્ગત વરસાદી પાણી જમીનમાં ઉતારવાની સિસ્ટમ લગાવવામાં આવી હતી, જેના થકી આશરે 2.5 કરોડ લીટર પાણી ભૂગર્ભમાં સફળતાપૂર્વક રિચાર્જ કરવામાં આવ્યું। આ ઐતિહાસિક કામગીરી બદલ આ મંડળીઓ અંદાજિત ₹25,000 ROU રાઇન વોટર ઓફસેટ યુનિટ એટલે કે વોટર ક્રેડિટ મળેલ છે। આ વોટર ક્રેડિટ માત્ર એક સર્ટિફિકેટ નથી, પરંતુ એક આર્થિક સંપત્તિ છે। આ ક્રેડિટનું ટ્રેડિંગ પ્લેટફોર્મ પર વેચાણ કરીને મંડળીઓ નવી આવક ઊભી કરી શકે છે, જેનો ઉપયોગ આ રિચાર્જ સિસ્ટમના નિભાવ ખર્ચ માટે થશે। વધુમાં સ્થાનિક સ્તરે બોરવેલ અને કુવાના તળ ઊંચા આવવાથી ખેડૂતો અને પશુપાલકોને વ્યાપક ફાયદો થશે। સુમુલ ડેરી શુદ્ધતાની પરંપરાના મંત્ર સાથે દૂધની શુદ્ધતા તો જાળવી રાખવી સાથે સાથે પર્યાવરણ અને જળમાં પણ સુધારો થાય તેવી નવી પરંપરા સ્થાપવા જઈ રહી છે। આ પહેલ દર્શાવે છે કે આ સંઘ માત્ર આર્થિક વિકાસ નહીં, પરંતુ પર્યાવરણ અને જળ સુરક્ષા માટે પણ એટલો જ કટિબદ્ધ છે। ભવિષ્યમાં આ મોડેલ દેશના તમામ સહકારી ક્ષેત્રો માટે માર્ગદર્શન બનશે। સુમુલ ડેરી આ જળ સંચયમાં ભાગ લેનાર તમામ દૂધ મંડળીઓનો ખૂબ ખૂબ આભાર માને। સુમુલ ડેરી સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો સાથે લગભગ 1000થી વધારે દૂધ મંડળીઓ મારફત શ્વેત ક્રાંતિ મારફત ખૂબ જ સારી એક કામગીરી કરી રહી છે। સાથે સાથે જે રીતે પાણી બચાવવા માટેનું આંદોલન જે રીતે ઊભું થયું ને એમાં પણ 2 વર્ષ અગાઉ લગભગ દૂધ મંડળીઓ લગભગ 100 જેટલી દૂધ મંડળીઓમાં જે રીતે જળ સંચય માટેની જે યોજના લાગુ કરવામાં આવી અને એને કારણે લગભગ 2.5 કરોડ લીટરથી પણ વધારેનું જળ સંચય ખાસ કરીને તાપી અને સુરત જિલ્લાના ઉંડાણના ગામોમાં જળ એ જીવન છે એના અનુસંધાનમાં દૂધ મંડળીઓ અને પશુપાલકો મારફત કરવામાં આવ્યું। આને કારણે સમગ્ર દેશમાં સૌપ્રથમ એક દૂધ સંઘને જળ સંચય માટેની તમારે વોટર ક્રેડિટ જે રીતે આંતરરાષ્ટ્રીય મળી છે એને કારણે ગર્વ થાય છે। એટલે ખૂબ જ સરસ રીતે જે રીતે શ્વેત ક્રાંતિ આવી, પશુપાલકોને આર્થિક રીતે જે રીતે મજબૂત થયા અને સાથે સાથે જે રીતે પાણી માટેના જે રીતના આંદોલનો થઈ રહ્યા છે એમાં જળ સંચય થઈને ખાસ કરીને જંગલ વિસ્તારમાં ખાસ કરીને ઉનાળામાં ખૂબ જ પાણીની અછત હોય છે। એવા સમયે વધુ વરસાદ પડે ત્યાં પાણી જમીનમાં ઉતારીને જે રીતે દૂધ મંડળીઓ અને ખાસ કરીને પશુપાલકોએ કામગીરી કરી છે અને કારણે એક ખૂબ જ મોટી ક્રેડિટ સુમુલને મળી છે। ખૂબ જ ધન્યવાદને પાત્ર છે અને આવનારા દિવસોમાં હજુ પણ દરેક ગામો ખાસ કરીને 1000થી પણ વધારે ગામોને આની સાથે જોડીને વોટર રિચાર્જની જે કામગીરી સુમુલ કરી રહી છે આવનારા દિવસોમાં ખૂબ જ નાનામાં નાના પશુપાલકના ખેતર સુધી પહોંચાડવા અમે મક્કમ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।